हे આજે સતી રે એ આવીને સ્વામીન શરણે નામે
કહો છો કે પોખરણગઢના પ્રજા આપણે મેણના બોલે છે સ્વામી? હા સતી. આજ વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ વાણના બોલે છે. હા સતી. આંડલે જાતા રાયકા ભાઈઓ પણ મેણા બોલે છે. હા સતી. કોણ કહે છે કે પોખરણગઢના મહારાજા પાપી પેટે વાંજ્યા છે ધણી? આપણી ભોરોડી રયતને આપણા સંતાન જ સમજે છે સ્વામી. એ ક્યાં વાતથી અજાણ છે કે આપણે લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે મારા નાથ. તો આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય ધણી? કઈ રીતે? હા સતી. વાત તો હું પણ જાણું છું રાણી. લાશા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણા આંગણે રમે છે પણ સતી. હા મારા નાથ. શું આપ નથી જાણતા રાણી? કહો સ્વામી. કે દીકરી તો એક પંખીનો માળો કહેવાય કે જેને આજ પરણાવશું પછી કાલ પોતપોતાને સાસરે વહી જશે સતી. સતી કદાચ સંતાનની અંદર બાળો બબડો કે લોલો રંગડો જો એક પોર હોત તો આપણા ગયા પછી પોખરણગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશે સતી. મણમણના તાળા દેવાશે તો સતી મારે હવે કાશી વિશ્વનાથના શરણે જવું છે. જવાની મન રજા આપો સતી. જવાની રજા આપો. અરે મારા નાથ, જો તમારે કાશી વિશ્વનાથ જાવ હોય તો મારી કોઈ ના નથી. પણ આપણી દીકરી સગુણા રમતી રમતી ઉંમર લાયક થઈ ગઈ છે રાજન. અરે રાજન ઢોલને શરણાયું વગડાવો, બેની બાના લીલા તોરણે માંડવા રોપાવો, પછી હું હસતા મુખે સોડે શણગાર સજીને વન વરાવીશ રાજન, વન વરાવીશ. હા સતી આપ કહો છો હું તમને હસતા મુખે વનમાં વડાવીશ પણ સતી. હા મારા નાથ. એ પેલા મને એક વસન આપો રાણી. કહો સ્વામી. કે દીકરી સગુણાને સાસરે વડાવ્યા બાદ આંખની અંદર એક પણ આંસુ પાડ્યા વિના આપ મને હસતા મુખે વનમાં વડાવશો સતી. વનમાં વડાવશો. અરે મારા નાથ, કેવી કાયરપણાની વાત કરો છો સ્વામી. જ્યારે ચોરીના 4 ફેરા ફરીને રાજન, ત્યારે માં અગ્નિની સાક્ષી એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તમારા દુખે દુખી ને તમારા સુખે સુખી સ્વામી. બેની બા સગુણાના લગન કરી હું હસ્તે મુખે તમને વન જવાની રજા આપીશ સ્વામી, વન જવાની રજા આપીશ. એટલે સતી અરે વીરા પ્રધાન. જી મહારાજ. રાજમાંથી સારા એવો ગોરદેવને બોલાવો. જી વેગનો મહારાજ. આજ પ્રધાન બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો રાજ રે. અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા જય માતાજી, જય સૂર્યદેવ મહારાજ. કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ શું મહારાજ? અત્યારે રાજમાં બોલાવવાના કારણ તો એ કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થયા હોય. હા મહારાજ. માટે તેમના લગ્નના શ્રીફળ લઈ તમારે દેશને પરદેશ જવાનું છે બુદેવ. અરે મહારાજ દેશ પરદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ. ક્યાં જવું અને ક્યાં ન જવું? બુદેવ તો આપ દેશ જાજો પરદેશ જાજો પણ એ પિંગલગઢ નહીં જતા બુદેવ. પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ પિંગલગઢ ન જવાનું કોઈ તો કારણ હશે મહારાજ. હા બુદેવ પિંગલગઢ ન જવાનું કારણ તો એ કે પિંગલગઢ ના રાજા બુડિયાર જેમની સાથે અમારે 20 વર્ષથી વેર હોય માટે પિંગલગઢનો રસ્તો આપ નહીં લેતા બુદેવ, નહીં લેતા. અરે મહારાજ આમાં વેર ઝેરની વાત ન હોય મહારાજ, કારણ કે આ તો વિધાતાના લેખની વાત કહેવાય. પણ જતા જતા જમણા હાથનું એક વચન દ્યો મહારાજ. કહો બુદેવ. કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ જીલાવીને આવું વાતને તમે માન્ય કરશો. હા બુદેવ આપ જે પણ રાજ્યમાં શ્રીફળ જીલાવીને આવશો શ્રીફળને માન્ય કરીશ બુદેવ. ભલે મહારાજ
એ આજે હરકે યુ મંગે ગુરુદેવ હાલિયા રે જામુ દેશ ને પરદેશ જામુ દેશ ને પરદેશ હરકે મંગે ગુરુદેવ હાલિયા રે
દેવયા પ્રધાન બાપુ આજ અત્યારે તમને રાજનંદ્ર બોલાવવાનું કારણ કારણ કે આજ મારી ગઢ ફિંગલની પ્રજા પ્રજા આજ સુખમાં ખડખડાટ હસી રહી છે છે. કે આજ દુઃખના આંસુડે રડી રહી છે પ્રધાનજી અરે શું વાત કરો છો બાપુજી આજ તમે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજા હંમેશા માટે સુખી જ હોય બાપુ અરે શાબાશ પ્રધાનજી ડબલ શાબાશ બાપુજી સદાયને માટે મારા ગઢ ફિંગલની મલિપા આમ જ રહેવું જોઈએ પ્રધાનજી અરે આમ જ ચાલશે આજ અત્યારે તમને રાજની અંદર બોલાવવાનું કારણ શું થયું કેમ કે આજ મારા ગઢ ફિંગલના કાંગરે કોણ જ્યું આજ સદાયને માટે મોરલા ટહુકાર કરતા હોય પ્રધાનજી હું વાત કરો બાપુ પણ આજ તો કાળી કોઈને કલબલાટ કરે છે નોય નોય તો આજ રાજા પઢિયારના મનમાં એવું થાય છે શું તમારા મનમાં થાય છે કે આજ કોઈ મારા દુશ્મનના ઘરનો માણસ માણસ મારા ગઢ ફિંગલની મહેમાન ગતિ કરવા માંગે છે પ્રધાનજી કોઈ દિવસ ન હોય બાપુ માટે આજ હા ગઢ ફિંગલની ડેલીએ એવડો શોકી ફેરો કરો યસ બાપુ કે આજ રાજા પઢિયારની રજા સિવાય સિપાઈ બહારનો માણસ અંદર નહીં નહીં અને અંદરનો માણસ બહાર નહીં 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 આજ મર્દની મરજી વિના ના રાજની માલિપા સકલો ન ફરકે પ્રધાનજી અરે મુજોમાં બાપુ વાહ પ્રધાનજી તમારી રજા સિવાય વાહ પ્રધાનજી અરે ગઢની અંદર નો ફરકે શકો વાહ પ્રધાનજી કે નો ફરકે સકી જહો પ્રધાનજી જહો અને જો ભૂલમાં સકી ફરકી જાય તો પ્રધાનજી તો સકો અહીંયા બેઠો છે પણ બાપુ જાઓ પ્રધાનજી જઈને ડેલીએ શોકી ફેરો કરો ઉડી ગયો સકો બાપુ ધીનતા ધીનતા વાહ બાપુ વાહ એ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લંગોળ બાપુ 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 તમને એટલો ભરોસો ને એ તો થયું મારા બાપ નું શું જાય એ આગળ જોય નકર હવારે ખબર નહીં પડે કોણ છો એમ ઘરવાળા વિચાર છે કે આ મારો જ છે ને વાહ વાહ વિનીનો ગાય ગા વિનીનો બધું વચમાં કઈ ને એવું જ ન જોઈ ફૂન ના છીવાય तेरी झलक शरफी पुष्पा पुष्पराज पुष्पराज नहीं सलाह नहीं सलाह नहीं बापू भूल गई नहीं बापू पुष्पा ની હું વખત છે કે તમારી હમુ બહરાટી બોલાવે હું તો ખાલી મસ્કરી કરતો હતો મેં કીધું બાપુ માની જાય તો ઠીક છે હોજા સડાઈ દીધા બાપુએ બાપુ આગળ ગરમ થવાનું મશીન સારું છે હો નહીં બાપુ નથી મશીન થોડું છે ઓનલાઈન બાપુ ઓનલાઈન એ બાપુ ઉજાલાના લેમ્પ આવ્યા બાપુ ના લેમ્પ આવ્યા બાપુ આર્યા પણ એક 500 નો એક 400 નો વાહે તો ઓલો ઉડી ગયેલો ઓલો બાપુ એ આમનો આય તો કોણ છે એ કેમ થયું આવો આવો આમાં તને એકે લેમ્પ જેવું દેખાય છે ત્યાં લેમ્પ જ છે બધાય નડી જાવ જો તું સો ને એવા જ છે કોઈ લેમ્પ નથી. અડું તો હું સોંટી નો જાઉં નહીં સોઈટ પણ લેમ્પ નથી એવું લાગે છે તમે આવ્યો તો આમ બધું ઉજળું ઉજળું થઈ ગયું નકર નકર બધું અંધારું હતું હે હા આ જો ને દાંત કાઢે પાછળ કેટલું અંજવાળું થયું છે થોડા થોડા દાંત કાઢતા થઈ ફૂલ કાઢે છે ઈ વાત છે ઈ તમારો પ્રકોપ એવું છે ઈ તમારો પડોશો અમારા પડોશા થઈ રહ્યા હે અહં. હજી થોડોક મેકઅપ નહોતો એટલો બધો પોઈતો છે. એ હું તો આને કહું છું તમને કોઈને નહીં કહેવાનું આ નહીં કહેવાનું નહીં કહેવાનું આ તો ઠીક અહીંયા હું આવ્યા તમે એ પાણી ભરવા અરે ઘરે બબે નળ આપ્યા ત્યાં હું વાંધો છે અરે રે નળ ચાલુ કરી તો નકરી હવા આવે ફ્રુક
ફ્રુક ફ્રુક ફ્રુક થાય જ નીકળ્યું ખાલી અવાજ આવે હં. તે સારું કહેવાય તમારે હવા તો આવે અમે અમુક ને ઈ નથી દેતા એટલે તું જ ઉપરથી વાલ બંધ કરી દે તો પાકું ને વાલ મારે જ બંધ રાખવો પડે હે હા અને વાલ બંધ નો રાખું તો તમે અહીંયા કેમ આવો એ તો બીજું તો બધું ઠીક હા આ બધાય જમવા મતા તું એક જ નતો તને કોઈ નોતરું નતું આપ્યું નોતરું તો ઠીક પણ હતું હું તો તને કઈ ખબર જ નથી ના ના કાઈ ખબર નથી હું તું હાવ ખબર નથી નહીં? અરે રે આની હગાઈ હતી અરે અરે મનીષા તારું થઈ ગયું હા થઈ ગયું કેમ તો મારે શું વિચારવાનું હતું? કાઈ નહીં વિચાર પણ હવે તો હાથ મૂકી દે પેલા તો કેતી તું મણીગર મોરલો ને તું હું ઢળકતી ઢેલડી ને મજાક કરતી હતી આવી મસ્કરી ન કરાય કોકના છોકરા ઉકલી જાય ગોઠવાઈ ગયું હવે ઠેક ગોઠવાઈ ગયું થયું હખણી રેજે હા ક્યાં હખણી નથી રહેતી ઈટું મારી મારીને વિયા ક્યાં દીધી તો પૂછ ક્યાં દીધી ક્યાં આપણે આકોલવાડી પેલા છે ને જામવા હા 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 ત્યાં ઉલાલા ઉલાલા અરા તો થઈ આ તારી ડિસ્ટ્રિક્ટ આ તે હારું લે ઠેકાણે જ છે ઈ. આમને આમને ઓળખ કે નહીં ઓહ. આ કોણ આ રે આને કોણ નો ઓળખે આને કોણ નો એમ ઓળખે નહીં. હા અમે ત્રણે બેનું ઘડીક રાહડા રમવાનું છે તારે અમારી ભેગા રમવા છે ઓહો રાહડા હા રાહડા ને કા આપણે સારે ભેગા થઈને ટીટોળો રમી હાલો હે હા ટીટોડા અમને ગીત નથી આવડતા ગીત ન આવડતા નહીં તો ગીત આને જોઈને દાંત આવે, બીજું કઈ છે નહીં. ટીટોડાના ગીત કેવા ગાવાના આ ઓલું ઓલું ક્યું ઓલું ઓલું ए मेरे रे करम में बावड़िया लिखा ओ बापू बापू એલા તું આ બાજુ રે આ શીખવાડતો તો ટીટોડો નો ગીત હાલે ટીટોડો નો રમો ઘર ભેગીન થાય એય તો અમે અમારી રીતે રાહડા રમશું હો હા તમે તમારી રીતે રમો હું તું બાપુને ખુરશી હેઠે લપાઈને બેસી જા હા હું અહીંયા બાપુની બાજુમાં બેઠો આમ જો હે વચ્ચે ડબકા મારવા નો આવતો હો હા હે વચ્ચે નો આવતો ડબકા મારવા નહીં હું ડબકો મારવા નહીં આવી અને આવ તો અમને કઈ વાંધો નથી પણ અમે ત્રણેય રાહડા રમતું હોય ને એમાં એવી ભૂરી ફરફદુરી ફરતી હોય ને લઈમતી હોય ને ઘાઘરામાં ફસાણો હોય તો હા ઈ વાત હશે હા એનો ઘાઘરો 9 મીટર નો હું નો આવું અહીંયા બેઠો હો હા અને બહુ મજા આવે તો આની હારે એકાદો ઘુમરો મારવા આવજે અરે અરે એની હારે તો નહીં હાલ 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 તો આ સાજન સંદેશા મોકલો હર તમે લખો એ પણ અમે વાસી વાસી વેલા જનઈ આવશો હરે રે તમારી સંગે રમવા એ બોલો નદી કિનારે મોરલો અને વરી કોયલ આવી કરે છે ये ये सुने गोरी बोलिया के यार रे ये बोला डोला युद्ध से दिगपा ए के पण कानुड़ा तारी मोरली તારિયા મોરલી અને મારું ગીતડું સોરી જગઈ કે પણ યાદો ન રે પણ
મારા ને મારા નેણલા 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 અરે રે કાના ગોપીઓ ગેલે રે એ કાળી વાદળડી તને વિનવું રે બેઘડી કનાસી લેવાના મોરલા
બાજુથી મિત્રોની સરસ મજાની ફરમાશ છે, રાય ભલે રાહડે રમાડે. હા, ફરમાશને માનીને ગાવાનું હોય અને આવી જ રીતે વરાતા રહેજો. જે કાંઈ આપો છો એ અમારે અહીંયા મૂકીને જ જવાનું છે ભાઈ, એટલે મોજ અમને પણ આવે ને તમને પણ મજા આવે. ત્યારે હા, રાય ભલે રાહડા રમાડે, આ ભાઈ મારો
અને બે કડીમાં ગાવાનો છે ભાઈબંધનું ગીત. ક્યારે આ દોસ્ત મારો જીગર જાન લાખો માયે, આ દોસ્ત મારો જીગર જાન કરોડો માયે, તારી મારી ભાઈ બધી માં નથી માં શામેની નગરી છે, પિંગળગઢ નગરી છે, એમાં રાજ કરી પટિયાર બાપુ. એટલે રજવાડું પણ જબરું બધું છે. હું અમારા રજવાડામાં કઈ ઘટે જ નહીં. બહાટી બોલે રજવાડામાં કઈ ઉત્સવ હતો? તમે કોણ છો? લે એમાં તને જોઈને નો ખબર પડી ગઈ કોણ ના, છે? મને એમ ખબર થોડી પડે તો તમને પૂછું થોડી હું. ગોરદેવ. હું કીધું? ગોરદેવ ગોરદેવ. અરે રે ઈ હેના લોટ ના થાય. એટલે એમાંય તને નથી ખબર પડતી? નહીં. એ બામણ બામણ એમાં અરે ખબર પડે? રે, હા, અદા અદા. ભૂદેવ. હા તે આમાં પાણકો લઈને નીકળ્યા, ઝીણા ઝીણા છોકરા આગળ છે, કોઈને મારતા નહીં. પણ પાણો જ નથી આમાં. તો તું કેમ એમ જોયા વગર એનું મન મંડી લગાડવા? આ ગોળ ગોળ પાણો નથી દેખાતો નહીં? એ પાણો નથી, આમાં નારિયેલ છે. અરે રે મને કીધું તો હું હનુમાનની ડેરીએ જઈને વધેરી આવે, તમારે ધક્કો નહીં. પણ આ વધેરવાનું નથી, વધેરવાનું તો હું જ વધેર નાખત. તો હેનું છે શેનું? એટલે લગ્નનું છે. એમાં અલી એમ કે લગનનું છે, લગનમાં નાળિયેર આવે? આમાં હે અદા હા લગનમાં શ્રીફળ આવે? કા શ્રીફળ વગરના લગ્ન થાય? આવે?
શ્રીફળ વગરના લગ્ન થાય એમ આપણે નહીં. તમારું ગોઠવાઈ ગયું હોય તો તને ખબર હોય લે હું વાત કરો છો? ઈ કે ગોઠવાઈ ગયા ને ક્યાં કરો છો? મારે 5 વાર લગ્ન છે ને 6 વાર છૂટું થયું. હું વાત કરો છો? એકેય વાર મેં શ્રીફળ નથી જોયું. અને શ્રીફળ વગરનું હા આ તો આપણે શ્રીફળ વગરનું આટલી બધી વાર કર્યું કેવી રીતે? એમ તમે જેમ માનો, બાકી મેં લગ્ન 5 વાર કર્યા, મારે કોઈ દી શ્રીફળ પણ નથી શ્રીફળ વગર નો થાય, થાય. નો થાય. એ એને ભાગીને લગ્ન કર્યા તારે હું છે? આ તું તો હરફદડો લાગે. એ હું કે ઈ? અને તમને શરમ ન થતી આ જણા વ્યક્તિ હારે વાત કરો છો? અરે રે, આને નથી તું ઓળખતો? આ હું કા આપણા કુટુંબનો જ? તો આપણો હાવ હગામ હગો છે. હું વાત કરો હા. તો મને નહોતી ખબર. તો હવે હું તને ઓળખાણ આપું. હા આપણી દીકરી ઓલી અક્ષુડી નહીં, હા અક્ષુડીની દીકરી ઓલી સંફુડી નહીં, હા સપુડી સંફુડીની દીકરી ઓલી ખબર હોય તો માંજરી નહીં, હા માંજરીની દીકરી ઓલી રવિના નહીં, હા સેલિબ્રિટી, સેલિબ્રિટી એની દીકરી ઓલી પીતીડી ભાવલી નહીં, હા ઈ બે આ એનો દીકરો છે. આયનો હા અરે રા ઓલો નાકમાંથી ગુંગા કાઢીને ખાતો ઈ. આ ઈ પોતે. એ તું મોંઘી માનો છો ને? ના ના હું માનસી માનો છું. તમને તો તું મને નો ઓળખતો, હું સોટી ગયો છો પણ. એમ ઈ તને ઓળખે તો હું તને ન આ ઓળખું. તો તું નો ઓળખ ઈ ઓળખે. ઈ ઓળખે જ ને. કા ઈ ઓળખે? હતો. એમ કે એકાંતમાં વાતો થાતી જ હોય અમારે. કાઈ વાંધો ને. જય શ્રી કૃષ્ણ. હું હવે રજવાડું તમે બતાવ્યું છે. પણ રજવાડામાં જાવ પણ આનું ધ્યાન રાખજો, બાપુ કરતા મગજ ગરમ આનો બહુ છે. ફૂલ ગરમ આનો મગજ ગરમ છે. આ બહુ એટલે બહુ ગરમ મગજ છે. તો મારે ક્યાં પણ અહીંયા ધીંગાણું કરવું છે? બધાય વહી ગયા. ધીંગાણાની વાત નથી. જો. મગજ રાખજો શાંત તમારું. કા આપણે હાવ શાંત અને વ્યવહારિક વાત કરવાની છે. અને જો અહીંથી કામ પતે ને પછી અમારા ઘરે આવજો, આમ બારોબાર ઘર છે, નાસ્તા પાણી કરીને જાજો. હા, રજવાડાનું કામ પતે પછી આવવાનું જ હોય ને. હો? હા, રજવાડાનું કામ પતે પછી આવી. બારો બાર ક્યાં રાખ્યું છે બાબુ? આનું ક્યાંક ધ્યાનમાં હોય તો કેજો હા, ઠેકાણા. ના ઈ ધ્યાનમાં છે તો રાખીશ. હો? ઓને ખોટું ખોટું કીધું એને હગાઈ થઈ નથી હજી. હજી નથી જોયું? ના રે તો ના. ચડી જાય ને, આને જ ચડી. પણ અહીંયા એક ઠેકાણું છે હો ધ્યાનમાં. અહીંયા નથી. તાલાડામાં. નહીં, તાળાળામાં નથી. અહીંયા ઓલા સિંહ આવે લઈને વહી જાય તો અમારે તો દીકરી વહી જાય ને. તાલાડામાં તને વાંધો શું છે પણ? હારું હો, જાઓ. કાંઈ વાંધો નહીં. આવજો હો. ના ના મને કીધું હોત તો હું માંગુ ગોતી દેત. અમારે મોકલો આમથી આમ છે તરવરે. પેલા નો કહેવાય તમારે તે તો મીટિંગ થઈ ગયો. શેર